ભારત માતા કી કેમ ભાઈ કોડીનાર વાલાઓની અવાજને શું થયું છે? મોદી સાહેબ જોડે ધન્યવાદનો અવાજ પહોંચવો જોઈએ. બંને હાથ ઉઠાવો જરા છેક સુધી, મુઠ્ઠી ઊંચો ને પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી વંદે. મંચ પર ઉપસ્થિત આજ વિસ્તારના વર્ષો સુધી સંસદ સભ્ય રહ્યા અત્યારે ઇફકોના ચેરમેન, ગુજકો માસોલના ચેરમેન અને રાષ્ટ્રીય સહકારી સંઘના અધ્યક્ષ શ્રીમાન દિલીપ સંઘાણીજી, ગુજરાત રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ, મારા મિત્ર અને અહીંના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાજી, એડીસી બેંક અને સ્ટેટ કોઓપરેટિવ બેંકના અધ્યક્ષ શ્રી અજયભાઈ, આઈપીએલના ચેરમેન શ્રીમાન બંસલજી, સચિવ સહકારિતા શ્રી ભૂટાનીજી અને આજે આ શુભ પ્રસંગે પધારેલા કોડીનાર અને તાલાકલા તાલુકાના સૌ ખેડૂત ભાઈઓ બહેનોને મારા રામ રામ નમસ્કાર. આજે હું તાલાલા અને કોડીનાર આવ્યો છું ત્યારે હમણાં દિલીપભાઈએ મંચ ઉપર મને યાદ કરાયું કે આ કોડીનાર સુગર મિલની અંદર 2002માં ગુજરાત ગૌરવ યાત્રા લઈ નરેન્દ્રભાઈ આયા ત્યારે હું નરેન્દ્રભાઈ ને દિલીપભાઈ ત્રણે આખી રાત આ સુગર મિલમાં રોકાયા હતા અને પછી સુગર મિલ બંધ થઈ ગઈ. જેટલી વાર હું કોડીનાર આવું, કોડીનારના ખેડૂતો પકડે કે હવે આનું કંઈક કરો. નરેન્દ્રભાઈએ પણ વચન આપ્યું અને ભાજપાના બધા કાર્યકર્તાઓએ વચન આપેલું અને મોદી સાહેબનું વચન એટલે પથ્થર પરની લકીર. આજે મોદી સાહેબનું વચન પૂરું થવા જઈ રહ્યું છે. આ આખા પંથક અને વલસાડ એના 10,000 થી વધારે ખેડૂતોને આ સમૃદ્ધિનો દરવાજો ખોલવાનું કામ આ સુગર મિલોના પુનરોદ્ધાર સાથે ચાલુ થઈ જશે. અને મિત્રો, એની સાથે સાથે એક એવું કહેવાય કે શેરડીની ખેતી કરીએ એટલે પાણીનો બગાડ થાય. આ મિત્તલ સાહેબ અહીંયા બેઠા છે, બંસલ સાહેબ અહીંયા બેઠા છે. આઈપીએલ સાથે રહી સરકારી યોજનાઓનો ઉપયોગ કરી લોન અપાઈ એક એક ખેડૂતને ડ્રીપ ઇરિગેશન થી શેરડી ઉગાડવા માટે પ્રેરિત કરવાનું કામ કરશે. અને આ કારખાનું જ્યારે ચાલુ થશે પછી અનેક પ્રકારની ચીજો એની સાથે જોડી છે. એની હું પછીથી વાત કરું છું મિત્રો. પરંતુ નરેન્દ્રભાઈએ સૌથી પહેલું કામ કર્યું હોય, મોટું કામ ગુજરાત માટે, દેશભરના ખેડૂતો માટે, તો એ કર્યું કે 75 વર્ષથી
ખેડૂતો માંગણી કરતા હતા કે સહકાર મંત્રાલય અલગ બનાવો, એક નવું મિનિસ્ટ્રી બનાવો. કોઈ સાંભળતું નતું, કોઈ ગાંઠતું નતું. તમે મોદીજીને બીજી વાર પ્રધાનમંત્રી બનાયા અને મોદીજીએ સહકારિતા મંત્રાલયની સ્થાપના કરી, આપણું માંગ પૂરી કરી દીધી. અને આજે પેક્સ થી લઈ એપેક્સ સુધી અર્બન બેંક હોય, જિલ્લા બેંક હોય અથવા જિલ્લા બેંકોનું સંગઠન બનાવવાનું હોય, દરેક ક્ષેત્રની અંદર સહકારિતા મંત્રાલયે, કોઓપરેટિવ મિનિસ્ટ્રીએ ઇનિશિયેટિવ લઈ 60 કરોડથી વધારે, 60 કરોડથી વધારે ખેતીના આધારે જીવન ગુજારનારા સૌ ભાઈઓ બહેનો માટે વિકાસના રસ્તા ખોલી દીધા છે. અને એના અંતર્ગત જ આજ ઇન્ડિયન પોટાશ લિમિટેડ, જેની અંદર 60% શેર મૂડી કોઓપરેટિવ ક્ષેત્રની છે, એના માધ્યમથી આ ત્રણેય સુગર મિલોનો પુનરોદ્ધાર થયો છે. નરેન્દ્રભાઈએ ઇથેનોલ લાયા. એક જમાનામાં કહેવાતું કે ખેડૂત અન્નદાતા છે. આ ઇથેનોલ અને ચીની મિલો, ખાંડના કારખાના સાથે પાવર બનાવવાનું, ઉર્જા બનાવવાનું કારખાનું જોડી ઇથેનોલ અને વીજળીના માધ્યમથી અન્નદાતા ખેડૂતને ઉર્જાદાતા ખેડૂત બનાવવાનું કામ આપણા નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. ઇથેનોલ ઉત્પાદક સહકારી ખાંડ મિલો એ ખાદ્ય સુરક્ષાની સાથે સાથે દેશના પેટ્રોલિયમના ઇમ્પોર્ટનું બિલ પણ ઓછું કરે અને હવે લોકલ પ્રોડ્યુસર આપણો ખેડૂત હતો એ ગ્લોબલ બાયોફ્યુઅલ પ્રોડ્યુસર પણ બનશે. કારણ કે હવે આ ઇથેનોલ આવનારા દિવસોમાં આપણી ખપત કરતા જે દિવસે વધે એ દિવસે વિશ્વના બજારમાં જવાનું કામ આપણે કરવાના છે ને એક્સપોર્ટ પણ કરવાના છે. ભાઈઓ બહેનો, આજે આ 10,000 ખેડૂતોના જીવનમાં ખૂબ મોટું પરિવર્તન આ ખાંડ મિલોના ચાલુ થવાથી થવાનું. ઇન્ડિયન પોટાશ લિમિટેડ, સ્ટેટ કોઓપરેટિવ બેંક, ગુજરાત સરકાર અને ભારત સરકાર આ બધાએ ભેગા થઈ આ 10,000 થી વધારે ખેડૂતો માટે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મિત્રો, ઇન્ડિયન પોટાશે ખાલી ખાંડ મિલોના પુનરોદ્ધાર નહીં, શેરડીના ખેડૂતોના બધા જ પ્રકારના પ્રશ્નોમાં મદદ કરી છે. શેરડીનું ઉત્પાદન વધે, શેરડીનું ઉત્પાદન વધે, નવા નવા પ્રકારના બિયારણો, શેરડી કાપવાના મશીનો, ડ્રોન ટેકનિકથી ખાતરનો છિડકાવ, ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ અને ઇથેનોલ બનાવવાના કારખાના અને ગેસ બનાવવાના કારખાના સુધી પહોંચાડવાનું કામ ઇન્ડિયન પોટાશ લિમિટેડે કર્યું છે. શેરડીથી ઇથેનોલ અને કમ્પ્રેસ્ડ બાયોગેસ અને જૈવિક ખાદ એ ત્રણેય આ કારખાનાઓમાંથી પણ ઉત્પાદન કરવાનું આપણું લક્ષ્ય છે. અને મોદી સાહેબે જે પ્રકારે ખેડૂતો માટે કામ કર્યું એ કામ આ 70 વર્ષમાં કોઈ વડાપ્રધાને નથી કર્યું. આ કોંગ્રેસીઓ હંમેશા ખેડૂતોની વાત કરી. આજે હું આ મંચ ઉપરથી
કોંગ્રેસના નેતાઓને પૂછવા આવ્યો છું. 2013-14માં કોંગ્રેસની સરકાર હતી, મનમોહન સરકાર હતી. ખેડૂતો માટેનું બજેટ કેટલું હતું? મિત્રો, ખાલી 22,000 કરોડ રૂપિયા. 22,000 કરોડ. આવડો મોટો વિશાળ દેશ, 60 કરોડથી વધુ વસ્તી ખેતી પર નિર્ભર, અને એના માટેનું બજેટ 22,000 કરોડ રૂપિયા. નરેન્દ્ર મોદીજીની સરકાર બની 2013-14માં 22,000 કરોડ અને 23-24માં 1,37,000 કરોડ રૂપિયા બજેટ ખેડૂતો માટે કરવાનું કામ કર્યું. 6 ગણું બજેટ વધારવાનું કામ ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે કર્યું. અને એના સાથે ખેડૂતોનું ધિરાણ જે 8.5 લાખ કરોડ હતું, આખા દેશના ખેડૂતોને 8.5 લાખ કરોડનું ધિરાણ આપવામાં આવતું હતું. અને આજે ખેડૂતોનું ધિરાણ 8.5 લાખથી વધી 25,50,000 કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે. આજ બતાવે છે કે કેટલું મોટું મદદ કૃષિ અને કિસાનને નરેન્દ્રભાઈએ કરી. અને અત્યારે ખેડૂતો બેઠા છે, ડીએપી નો બોરો લઈ આવો છો, તમને લાગે કે બોરાનો ભાવ એટલો ને એટલો રહ્યો, પણ એટલો ને એટલો નથી રહ્યો ભાઈ. દુનિયામાં ડીએપી ના બોરાનો ભાવ 3 ગણો થઈ ગયો, પરંતુ 10 વર્ષથી ભારતમાં ડીએપી ની બોરીનો ભાવ એટલો ને એટલો રહ્યો, કારણ કે વધારાનો ભાવ નરેન્દ્રભાઈની ભાજપા સરકાર ચૂકવે છે. એના એ જ ભાવે ખેડૂતોને ખાતર મળે, ડ્રીપ ઇરિગેશનની સિસ્ટમો, જૈવિક ખેતી, પ્રાકૃતિક ખેતી, કિસાન ક્રેડિટ કાર્ડ એને 3 લાખથી વધારી 5 લાખનું કર્યું. અને ઇથેનોલ જેવી અનેક નવી યોજનાઓ લાવવાનું કામ આપણા નેતા અને ગુજરાતના જ પનોતા પુત્ર નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. મિત્રો, આજે અહીંયા પર ઇન્ડિયન પોટાશ લિમિટેડે એક નવી શુભ શરૂઆત કરી છે. 10,000થી વધારે ખેડૂતોના જીવનમાં આજે અજવાળું ભરવાનું કામ કર્યું છે. અને મને વિશ્વાસ છે કે આ સુગર મિલો જ્યારે ધમધમતી થશે, ફરી એકવાર તાલાલા અને કોડીનાર પંથકમાં ખેડૂતોની સમૃદ્ધિ વધવાની શરૂઆત થશે. પરંતુ બધા ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે પાણી બચાવવાનું અભિયાન સમગ્ર દેશભરમાં ગુજરાતે આગળ વધાર્યું. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે 1.5 લાખ ચેક ડેમો બનાવ્યા હતા. ડ્રીપ ઇરિગેશન સ્પ્રિંકલરનું અભિયાન ઉપાડ્યું. અને આ શેરડીના બધા ખેડૂતો ઇન્ડિયન પોટાશ લિમિટેડ ને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક સાથે રહી બધા પોતાના ખેતરમાં ડ્રીપ ઇરિગેશનની વ્યવસ્થા કરે એવી મારી આપ સૌને વિનંતી છે. આજે અહીંયા આટલા બધા સહકારી આગેવાનો આવ્યા છે. વખતે હું એટલું ચોક્કસ કહીશ કે ખેડૂતોને નરેન્દ્રભાઈએ જે વચન આપ્યું હતું એ નરેન્દ્ર મોદીએ પૂરું કર્યું. હવે ડ્રીપ ઇરિગેશન તરફ ખેડૂતોને વાળી પાણી બચાવવાનું કામ આપણે બધાએ સાથે મળીને કરવાનું છે. હું ફરી એકવાર ઇન્ડિયન પોટાશ લિમિટેડ, ગુજરાત સરકાર, સ્ટેટ કોઓપરેટિવ બેંક, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને સૌનો આ મિલોને ફરીવાર ચાલુ કરવા માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને 10,000થી વધુ ખેડૂત પરિવારોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું કે આવનારો સમય
આપણા બધા માટે બહુ સારો રહે. મારી સાથે ફરી એકવાર બંને હાથ ઉઠાવો, બંને હાથ મુઠ્ઠી ભીંચી પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી વંદે વંદે વંદે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.